હવે આગળ વાત કરીએ તો કચ્છ ભુજ દિલ્હી વચ્ચે હવાઈ સેવા 1 ફેબ્રુઆરીથી શરૂ। દૈનિક ધોરણે સેવા હોવાથી પ્રવાસીઓને ખાસ લાભ મળશે તથા કચ્છમાંથી નોર્થ સાઇડ બિઝનેસ કરતા ઉદ્યોગપતિને પણ એક સીધી ફ્લાઇટ મળી રહેશે। લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ભુજ દિલ્હી વચ્ચે આખરે હાઈવે સેવા શરૂ થવા જઈ રહી છે। ફેબ્રુઆરીથી એર ઇન્ડિયા હવાઈ સેવાનું સંચાલન કરશે। હાલમાં બુકિંગ ચાલુ થઈ ગયું છે, જેમાં સરેરાશ ભાડું 9,000 આસપાસ રહેવાનું છે। સમયપત્રક મુજબ દિલ્હીથી બપોરે 3 વાગે ઉપડી ભુજ 4:30 વાગે અને ભુજથી સાંજે 5:30 વાગે ઉપડી 7 કલાકે દિલ્હી પહોંચાડશે। દૈનિક ધોરણે સેવા હોવાથી પ્રવાસીઓને ખાસ લાભ મળશે તથા કચ્છમાંથી નોર્થ સાઇડ બિઝનેસ કરતા ઉદ્યોગપતિને પણ એક સીધી ફ્લાઇટ મળી રહેશે। મારું નામ વાસાણી મમતા છે। હું એઝ અ સિનિયર એક્ઝિક્યુટિવ ફોકિયામાં કામ કરું છું। અત્યારે બજેટની અપેક્ષાને લઈને વાત કરીએ તો 19 ડિસેમ્બર 2024ના DGTRએ લોકલ સ્ટીલ ઉત્પાદકોને સમર્થન આપવા માટે અને બહારના દેશો જેમ કે ચીન કે અન્ય દેશો છે ત્યાંથી સ્ટીલને ઇમ્પોર્ટ કરવા માટેનું ઘટાડવા માટે 25% સેફગાર્ડ ડ્યુટી લગાડવા માટેનું એક ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલ છે। કચ્છ એ વર્લ્ડનું મોટામાં મોટું લાઇન પાઇપ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે। જો API ફ્લેટ ગ્રેડ સ્ટીલ પર 25% ડ્યુટી લગાડવામાં આવે તો લાઇન પાઇપ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદકોને એનું રો મટીરિયલ છે તે API ગ્રેડ સ્ટીલ છે જે જાપાન, સાઉથ કોરિયા અને USAથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે। હવે જો આ સેફગાર્ડ ડ્યુટી ઇમ્પોઝ કરવામાં આવે તો જે અત્યારે ઓલરેડી 7.5% છે એ બેઝિક કસ્ટમ ડ્યુટી છે અને પ્રસ્તાવિત 25% જો લગાડવામાં આવે તો ટોટલ એની કોસ્ટ 32.5% થઈ જાય અને જે ફિનિશ્ડ ગુડ્સ એટલે કે લાઇન પાઇપ જો બહારથી કોઈ ઇમ્પોર્ટ કરવામાં આવે છે તો તે ફક્ત તેના પરની ડ્યુટી ફક્ત 10% છે। એટલે કે જો આ ડ્યુટી લગાડવામાં આવે તો લોકો લોકલ ઉત્પાદકો પાસેથી માલ ખરીદવાની જગ્યાએ ડાયરેક્ટલી ફિનિશ્ડ ગુડ્સ બહારથી મંગાવવાનું શરૂ કરી દેશે, જેથી કરંટ લોકલ ઉત્પાદકો છે એ લોકોને પણ તકલીફ થશે। તો આ માટે ફોકિયાએ ગવર્મેન્ટને ડ્યુટી ન લગાડવા માટેની ઉપરાંત 7.5% જે કસ્ટમ ડ્યુટી અત્યારની ઓલરેડી છે એ પણ હટાવવા માંગેની રજૂઆત કરેલ છે। આ ઉપરાંત એક વિવાદ સે વિશ્વાસ 2024 સ્કીમ ઓનરેબલ ફિનાન્સ મિનિસ્ટર દ્વારા જુલાઈ 2024માં શરૂ કરવામાં આવેલ છે। આ સ્કીમમાં લીગસી ટેક્સ ડિસ્પ્યુટ્સ છે તે સોલ્વ થઈ શકે તે માટે અમે સમયમર્યાદા વધારવા માટેની રજૂઆત કરી છે। આ ઉપરાંત પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં થતા ડિસ્પ્યુટ્સને ઓછા કરવા માટે સંસ્થાકીય આર્બિટ્રેશન સંસ્થાઓનો પણ સમાવેશ કરે એના માટેની દરખાસ્ત કરવામાં આવેલી છે। DGFTએ 11 માર્ચ 2024માં નોટિફિકેશન નંબર 71/2023 બહાર પાડેલી છે। આ નોટિફિકેશનની અંદર એડવાન્સ ઓથોરાઇઝેશન હોલ્ડરને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સમાંથી એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે। આ ઓર્ડર છે તે ફિઝિકલ એક્સપોર્ટર પર લાગુ પડે છે પરંતુ ડીમ્ડ એક્સપોર્ટર છે તેના પર લાગુ પડતું નથી। આ અંગે DGFTને એડવાન્સ ઓથોરાઇઝેશનને ક્લબ કરવા માટેની રિક્વેસ્ટ કરવામાં આવી છે, જેથી ટ્યુબ્સ અને વાઇટલ ટ્યુબ્સ માટેના જે નિકાસકારો છે તે લોકોને રાહત મળશે।